જય સ્વામિનારાયણ. આપણે ધોલેરા ધામ આવી ગયા છીએ. ચલો આપણે દર્શન કરીએ. અહીંયા હું તમને પહેલાં નિષ્કુળાનંદ સ્વામીનો જે અગ્નિ સંસ્કાર થયો હતો ને એ જગ્યાના દર્શન કરીએ. આપણે દર્શન કરવા જઈએ છીએ. જો આ નિષ્કુળાનંદ સ્વામીની છત્રી છે, જે અગ્નિ સંસ્કાર કર્યો હતો એ જગ્યા છે. આ રહીએ. હું તમને આગળ પહેલેથી તમને ગેટથી જ બતાવું ક્યાંથી આવવાનું. આપણે જે ધોલેરા મંદિરનો જે ગેટ છે, જ્યાં અક્ષરરોડી છે, ત્યાંથી સીધાવાળા રોડેથી પાછળની સાઈડ મંદિર છત્રી છે. મંદિરના પાછળના ભાગે આ છત્રી આવેલી છે. ત્યાં આપણે દર્શન કરવા જઈશું. હવે હું તમને પહેલેથી બતાવું. જો આ મંદિરથી પાછળવાળો રોડ છે, આ અહીંયા એનો ગેટ છે. ત્યાં આપણે દર્શન કરશું. અહીંયા હનુમાનજી દાદા છે અને નિષ્કુળાનંદ સ્વામીની છત્રી અને ભાયાત્માનંદ સ્વામીના 5મી પેઢીના સંત એમની પણ છત્રી છે. આપણે એના દર્શન કરશું. જો અહીંયા હનુમાનજીને પણ પધરાયેલા છે અને છત્રી પણ છે અને એક આટલી મોટી જગ્યા, વિશાળ જગ્યા છે. આ નિષ્કુળાનંદ સ્વામી એટલે શેખપાટના લાલજી સુથાર. જે આ મંદિર, આ જે છત્રી છે એ ભાયાત્માનંદ સ્વામીના 4થી પેઢીના વંશજની છે. એમને અગ્નિ સંસ્કાર અહીંયા કરેલું એ આ જગ્યા છે. અને આ આપણે જે મંદિર જઈએ છીએ ત્યાં હનુમાનજી છે. આ નિષ્કુળાનંદ સ્વામીએ, આ ધોલેરાનું મંદિર નિષ્કુળાનંદ સ્વામીએ બનાવડાયેલું. મહારાજે એમને કામ સોંપેલું હતું, એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા રહેતા અને આખું મંદિરનું કામ એમને સંભાળ્યું હતું. અને પછી એમની પાછલી જિંદગી પણ અહીંયા જ એમને પસાર કરી હતી. એ આ જગ્યા પછી અહીંયા અગ્નિ સંસ્કાર એમનો કરેલો છે. અને આપણે અહીંયા છત્રી બનાવી છે, એના દર્શન કરીએ. નિષ્કુળાનંદ સ્વામી એટલે લાલજી સુથાર, એ આપણા સત્સંગમાં બધાને ખબર જ છે. વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. શેખપાટના હતા. હવે આપણે હનુમાનજીના દર્શન કરવા જઈશું. અહીંયા હનુમાનજીના દર્શનમાં દરવાજો બંધ હોય છે, એટલે આપણે બારીમાંથી દર્શન કરશું. ચલો હું તમને બતાવું. મસ્ત હનુમાનજીના મંદિર છે અંદર, પણ આપણે બારીથી દર્શન કરવા પડશે. અત્યારે બંધ હતું. જો છે ને મસ્ત હનુમાનજી દાદા પધરાયેલા છે. આપણે દર્શન થઈ ગયા. હવે આપણે મંદિરમાં જઈશું. તમારા બધાના જાણ ખાતર એક ધોલેરા આપણે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી છત્રીથી અને મંદિર આવતા એક રસ્તામાં
ગરમ પાણીનો કુંડ આવે છે, ત્યાં દર્શન કરવા જજો. અમે નહોતા ગયા. આ ભાયાત્માનંદ સ્વામીના 4થી 5મી પેઢીના સ્વામીની છત્રી છે. હરિપ્રિયદાસ સ્વામી, એમનો અગ્નિ સંસ્કાર અહીં કરેલો સ્વામી દાદા. જો આ છત્રી ચરણાવીન પધરાયેલા છે. આપણે હવે ધોલેરામાં આવી ગયા અંદર મંદિર દર્શન કરવા. મંદિરની જગ્યાએ ત્યાં સ્ટોર છે. ત્યારે આખું નવું મંદિર થઈ ગયું છે. પહેલાં જે ગેટ હતો, પછી એન્ટ્રી, પછી દર્શન કરવા જવાતું હતું. અત્યારે એટલું મસ્ત નવું કામ કરી દીધું છે. મંદિર સરસ થઈ ગયું છે. નવું રિન્યુએશન કર્યું છે. ઉતારા પણ નવા કર્યા છે. આ જે ગેટ છે ત્યાંથી સીધા જાઓ એટલે નિષ્કુળાનંદ સ્વામીની છત્રીએ જવાનો રસ્તો છે. આપણા અક્ષરરોડી છે ને, ત્યાંથી જવાય. હવે આપણે અક્ષરરોડીમાં દર્શન કરશું. અહીંયા મહારાજે બધી પ્રસાદીની વસ્તુ અને નિષ્કુળાનંદ સ્વામીએ જે મંદિરની કામ કરતા ને એનાથી ખુશીથી જે ભગવાને ચરણાવીન 18 ચરણાવીન પાડ્યા પહેતા એ પ્રસાદીના ચરણાવીન આ અક્ષરરોડીમાં છે. અહીંયા દર્શન કરશું. અને એ જે ચરણાવીનની જે આ અક્ષરઓડીની ચરણાવીનની જગ્યા છે ને, ત્યાં મહારાજે એક નાની ઓડી કરેલી છે. આપણા પૂજાભાઈ, અહીંયા આપણા ધોલેરાના પૂજાભાઈ અને ફૂલીબાઈ મહારાજ આવવાના હતા એ ખબર પડી ને ત્યારે ફૂલીબાઈએ માખણના ભજીયા કર્યા હતા મહારાજ માટે. માખણના વિક્રમ સંવત 1851 કાર્તક સુદ 13 ગોપાળાનંદ સ્વામી મારુતિ યજ્ઞ કરી તળાવને કાંઠે હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી. પણ સ્વામી એટલા સમર્થ હતા કે આહાવન મંત્ર બોલ્યા ત્યાં હનુમાનજી હાજર થઈ. મૂર્તિ બોલવા મળી, અંદરથી અવાજ આવ્યો, બોલો સ્વામીજી કે આ રોગ નાબૂદ કરવાનો, હવે કોઈ રોગ ન આવે. એટલે કોરોના હતો ને તો એક કલ્યાણ ન થાય કે હનુમાનજીની આંખ વાગતી, સાક્ષાત હનુમાન. અને સ્વામિનારાયણ ભગવાન અમે એવો અંદર છે ગઢડીનો. અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં 32 લાખ પધાર્યા. અખંડાનંદ સ્વામી ગામમાં મંદિર બાંધી પણ નવું ગામ નવું ધામ બન્યું. અને એનો આખો કોઈ વિકાસ કરવા વાળું નહોતું, નકર જ્યારે પૂરતી આગળ જાતી. કેમ કે 13 વર્ષ પહેલા એની સ્થાપના થઈ. અને સ્વામિનારાયણ ભગવાનનો મોટો રામનવમીનો ઉત્સવ કર્યો ત્યાં. પછી આ સંતો ત્યાં નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, આત્માનંદને ત્યાં કર્યા. 5 સંતો ઊંડાભાઈ દરબાર એને 1000 વીઘા આ મંદિરને જમીન અર્પણ કરી. એના બેનવીએ માખણના ભજીયા જમાડ્યા, ફલીબા નજુમાં. આ બધા ગયા કેમેળા ઉત્સવમાં. પછી નિષ્કુળાનંદ સ્વામી મહારાજને પગે લાગ્યું કે આ ધોલેરાનું મંદિર ત્યાગ થઈ ગયું, હવે તમે મૂર્તિ પ્રતિષ્ઠા માટે પધારો. ભગવાન કે અહીંયા પૂર્ણાતિ કરાવી, હનુમાન જયંતિ તે ઉત્સવની પૂર્ણાતિ કરી. ભગવાન અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લાકડાનું મકાન બનાવ્યું. એમાં નિષ્કુળાનંદ કાયમ ગ્રંથ લખતા સ્વામી. સ્વામિનારાયણ ભગવાને મુહૂર્ત જોવડાયું તો વૈશાખ સુદ 13 છે, કેવી દિવસની વાર હતી. પણ અહીંયા કેવી પોઝિશન હતી 200 વર્ષ પહેલાં, એ તો હવે અત્યારે નર્મદાનું જોઈએ એટલું પાણી, એસી, પુલજા, હવે બધું હતું. પહેલાં કાંઈ હતું નહીં.
ભગવાન સ્વામિનારાયણ આવ્યા પહેલાં તો આ ઉજળ હતું. ભગવાન આવ્યા પછી આનો ઉદ્ધાર થયો. આ દરિયો નથી કરતો, 3 કિલોમીટર બંદર હતું. અત્યારે 30 કિલોમીટર આગો હોઈએ, પણ ગમે ત્યાં દાળ નાખો એટલે ધોવાળા નીકળે એવું ગરમ પાણી. એને પીવું હોય તો ઠંડુ થવા દેવું પડે, અને ખારું પાણી મોઢામાં ન કરે. બે ઘટીનું. અને સ્વામિનારાયણ ભગવાને આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું ને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને ટકોટ કરી કે આપણે અક્ષરધામમાં ત્યાં રહેવા નથી આવ્યા, આ મંદિર પૂરું કરીને જવાનું છે. એટલે સ્વામી શું કરે, 5 સંતો અહીં રહેતા ને, 15 દિવસના રોટલા બનાવી નાખે, પૂનમ કે અમાસ બાજરાના, એક દોરીમાં પોરી દે, વેધું મારી એક રોટલો તોડી અને સાસ. સ્વામિનારાયણ ભગવાન એટલા બધા રાજી થઈ ગયા નિષ્કુળાનંદ સ્વામી ઉપર, જો 18 સનાજન પાડી દીધા નૃત્ય કરતા કરતા. અને નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ શેખપાટ અને જામનગર પણ. પૂર્વાશ્રમમાં એ લાલજી સુતાર હતા, પણ કારીગર ફર્સ્ટ નંબરના હતા. એની કારીગરી જોઈ હોય તો પ્રાંતિજ મંદિર અમદાવાદ ગાદીમાં આવે. એને હિંડોળો એક ભેટ આપ્યો છે ને, તમે એક હિસ્કો નાખો ને 10 મિનિટ સુધી હિસ્કો આવ્યા. એ કારીગરી સ્વામીએ કર્યો, એટલે કેમ સારું આવે. પછી ચલો આપણે મંદિર દર્શન કરવા જઈએ. આવી ભોજનશાળા છે. અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા સરસ હોય છે. સંતોના ઉતારા પણ બહુ સરસ બનાવ્યા છે. આપણા જે ધોલેરા મંદિર છે એ 3 વખત રિન્યુએશન થયું. 3જી વખતનું સરસ નવું થયું છે. આગળ આપણે અહીંયા પહેલાં ગેટ હતો ને સરસ કરી દીધું છે, આખું નવું મંદિર બનાવી દીધું છે. ત્યાં થાળભીટ લખવામાં આવે છે. આ પ્રસાદીની છત્રી છે. અને મહારાજે અહીંયા બાજુમાં તળાવ છે, અને મહારાજે એવું અહીંયા સિંહાસન પર બેસી અને કીધું હતું કે હું જે સિંહાસન ઉપર બેઠો છું ત્યાં જ મદન મોહનજી મહારાજની મૂર્તિ પધરાઈ છે, અને અહીંયા ત્યાં મૂર્તિ પધરાવજો. અને મહારાજે એ જ જગ્યાએ મંદિર કરી અને મૂર્તિ પધરાઈ છે. આ કમાન છે નિષ્કુળાનંદ સ્વામી બનાવેલું. મહારાજે કીધું મારો ઢોલિયો છે ત્યાં જ મહારાજ મૂર્તિ પધરાવજો. અહીંયા એ મહારાજે એ જ જગ્યાએ મંદિર બનાવીને મૂર્તિ પધરાઈ. હનુમાન દાદાની જય, ગણપતિ દાદાની જય. આપણે મદન મોહનજી મહારાજના દર્શન કરશું. આ પ્રસાદીના શંકર ભગવાન છે. આ પણ પ્રસાદીના જ દર્શન કરજો બધા ભાવથી આવો ત્યારે. ઘનશ્યામ મહારાજની જય. મારો વાલો કેવો શોભે છે લાલ મરૂન કપડામાં. અરે વાહ. ધોલેરાનો મદન મોહનજી મહારાજનો
200 વર્ષનો આવે છે ઉત્સવ આવતા ડિસેમ્બરે. બધા તૈયારી કરી રાખજો અને દર્શન કરવા ઉત્સવમાં બધા પધારજો. આવતા ડિસેમ્બરમાં છે ધોલેરાનો પાટોત્સવ, 200 વર્ષ પૂરા થાય એના. જય મદન મોહનજી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય. જય ઘનશ્યામ મહારાજ મારા વાલીલા. સોવે સોવે રસિક વર છેલ રે, કૃષ્ણ સુખકારી. વાહ પ્રભુ. સુખસૈયાના દર્શન કરશું મહારાજના. અહીં તળાવ છે. અને પ્રસાદીનો કૂવો પણ છે ત્યાં. આ પ્રસાદીનો કૂવો છે અને આ તળાવ છે. ડાબી બાજુમાં ગયો પ્રસાદીનો કૂવો હતો. મહારાજ અહીંયા સ્નાન કરતા. આ એ તળાવ છે. મહારાજ અહીંયા કાયમ સભા કરતા, જે આપણે મંદિર છે ને એ જગ્યાએ. આ વિડીયો જોઈ અને તમે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અમે અવારનવાર પ્રસાદીની જગ્યાના તમને દર્શન કરાવતા રહીશું. જય સ્વામિનારાયણ.